ગરમીઓમાં જો પેટને ઠંડક મળે તેવા શાક બનાવવામાં આવે ને તો ઇનબિલ્ટ બળતરાઓ શાંત થાય. તો આ જ ડિમ્પલ્સ ડિશીસમાં તુરિયાનું શાક તૈયાર થશે એકદમ નવી રીતે, ઓછા તેલમાં. જે નથી ખાતા તે પણ આંગળા ચાટતા રહી જાય તેવા સ્વાદિષ્ટ, જે પેટને ઠંડક તો આપશે પણ વજન ઘટાડવામાં અને ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ ખૂબ ફાયદા કરશે અને કબજિયાત જેવી બીમારીઓને પણ કોસો દૂર રાખશે. તો જેમના માટે 250 ગ્રામ જેટલા તુરિયા લીધા છે, તેની છાલ કાઢી ટુકડા કરી આ રીતે વચ્ચેથી કટ લગાવી દીધું છે. હવે એક મસાલો તૈયાર કરવા માટે અડધા કપ જેટલા ગાંઠિયા અને 1/4 કપ જેટલા તલ લઈ તેનો પાવડર તૈયાર કરી લેશું. આ પાવડરને સાઈડમાં લઈ લેશું અને મરચાં અને આદુની પેસ્ટ તૈયાર કરી લેશું. તમારા ટેસ્ટ વાઇઝ તૈયાર કરી શકો છો. હવે આ બંને સામગ્રીને ભેગી કરી લેશું અને પછી તેમાં સ્વાદ પ્રમાણે નમક, હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર મિક્સ કરશું. અહીંયા તમારે ખટાશ મીઠાશ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો, નહીં તો માત્ર ધાણા મિક્સ કરી મસાલો તૈયાર કરી શકાય. હવે આ મસાલો છે તેમાં આપણે જે તુરિયાના ટુકડા કર્યા છે ને તેમાં જેટલો સમય તેટલો દબાવીને ભરવાનો છે અને બાકી બચેલો મસાલો સાઈડમાં રાખી દેશું. તેનો પણ ઉપયોગ કરવાના છીએ. બિલીવ મી ગાઈઝ, આ તુરિયાના ફાયદા જેટલા છે ને તે તમે ગણી ના શકો. પણ ઘણા બધા લોકો તુરિયાનું શાક ખાવું પસંદ નથી કરતા, તો આ સરળ રીતે તમે ખવડાવી શકો છો બનાવીને. તો હવે તૈયાર કરવા માટે 2-3 ચમચી તેલ ગરમ કરી રાઈ, જીરું, હિંગ મિક્સ કરી થોડું લાલ મરચું કલર માટે અને તુરિયાના ટુકડા ભરેલા બસ આ રીતે સાતળી અને તેમાં આપણે જે એક્સ્ટ્રા વધેલો મસાલો છે તે મિક્સ કરી દેવાનો છે અને એકવાર ફરીથી ચલાવી દેવાનું છે. હવે આપણે થોડું લિક્વિડ તૈયાર કરવા માટે અને આપણા તુરિયાના ટુકડાને સોફ્ટ કરવા માટે અડધા ગ્લાસથી 1 ગ્લાસ જેટલું હુંફાળું ગરમ પાણી મિક્સ કરીશું અને પછી મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર ઢક્કણ ઢાંકી 1 સીટી સુધી થવા દઈશું. 1 સીટી બાદ આપણું શાક તૈયાર છે. બિલીવ મી ગાઈઝ, જેટલું બનાવવામાં સરળ છે એટલું જ સ્વાદિષ્ટ છે અને જેટલું સ્વાદિષ્ટ છે તેનાથી કંઈ ગણું વધારે ફાયદા કરનાર છે. તો આઈ હોપ કે તમને મારી આજની આ નવી રીતે તુરિયાના શાક બનાવવાની રેસીપી પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે ડિમ્પલ્સ ડિશીસ ચેનલની વિઝિટ જરૂરથી કરજો. ફરી મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.